લીલા મરચાં, લીલા ધાણા અને ફુદીનાને મિક્સરમાં મસ્ત ક્રશ કરી નાખ્યું. ક્રશ કરીને પછી એક તપેલીમાં પાણી લઈ અને જે ક્રશ કરેલી ચટણી હતી એ અડધી એ પાણીમાં નાખી. પછી એ પાણીમાં 4 જલજીરા નાખી, 2 લીંબુ નાખ્યા, 1 ચમચી કાળું મીઠું નાખ્યું, 1 ચમચી સફેદ મીઠું નાખ્યું અને મસ્ત પકોડીનું પાણી બનાવ્યું. હવે મસાલો બનાવવાનો હતો. બટાકા બાફેલા જ હતા. બટાકાનો છૂંદો કર્યો. છૂંદો કરી અને એની અંદર કાળું મીઠું નાખ્યું. પછી એની અંદર લીલા ધાણા નાખ્યા. પાણીના અંદર લીલા ધાણા નહોતા નાખ્યા એટલે એની અંદર પણ લીલા ધાણા નાખ્યા. અને પછી બટાકાના છૂંદા અંદર સૂકી ડુંગળી નાખી. સૂકી ડુંગળી નાખી અને અડધી ચટણી રાખી હતી એ બધી ચટણી મિક્સ કરી અને મસ્ત મસાલો બનાવ્યો. મસાલો બની ગયો એટલે પહેલાં કીશુને ટેસ્ટ કરાવી એટલે કીશુ કે બહુ જ મસ્ત બની છે. પછી મેં પણ ખાધી અને પછી એની અંદર ચણા નાખવાના ભૂલી ગયા હતા એટલે ચણા નાખ્યા. જય માતાજી.